નમસ્કાર. નવલી નવરાત્રિના પાવન પર્વે અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત સેતુ ગરબા મહોત્સવમાં આજે 5મા નોરતે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર વિશેષ પધાર્યા હતા. આ પ્રસંગે આઈજી ગૌતમ પરમાર સાથે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ભક્તિબાપુ સહિત પોલીસ પરિવારના અધિકારીઓ અને બહેનો આરતીમાં જોડાયા હતા. સ્વચ્છતાના પ્રહરી ગણાતા સફાઈ કામદાર બહેનોનું આઈજી ગૌતમ પરમારે સન્માન કર્યું હતું. ઉપરાંત 72 વખત રક્તદાન કરનારા તુષાર જોશીને પણ સન્માનિત કરાયા હતા. બાદમાં આઈજી ગૌતમ પરમાર, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને એસપી સંજય ખરાત સહિત પોલીસ અધિકારીઓએ ગરબે ઘૂમીને માં જગદંબાની આરાધના કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સમગ્ર રેન્જમાં રાખવામાં આવ્યો. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં એક સાથે આ સન્માન તમામનું થઈ રહ્યું છે અને ખૂબ સારું થઈ રહ્યું છે. સમાજમાં જે લોકો ખરેખર એવોર્ડ અથવા પ્રચારની ખેવના નથી રાખતા એ લોકોને આપણે તેમના ત્યાં જઈને સન્માનવા જોઈએ એવી અમારા તમામની ઈચ્છા હતી. અને આજે આટલા સુંદર અવસરે આ તમે બધા લોકો ભેગા થયો છે તમામ સન્માનીય લોકોને સન્માનવાનો અને તેમનો ઋણ સ્વીકારના કાર્યક્રમમાં હું તમારા તમામનો પણ ખૂબ આભાર માનું છું. ભાવનગર રેન્જના 3 જિલ્લાઓમાં આ પ્રકારે આ વખતની નવરાત્રિ વિશિષ્ટ પ્રકારે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું. જે મુજબ નવરાત્રિના 9 દિવસ દરમિયાન સામાજિક ક્ષેત્રે અલગ અલગ વિભાગોમાં કામ કરતા, સામાજિક વિભાગોમાં કામ કરતા, સેવાકીય પ્રવૃત્તિઓ કરતા લોકોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવેલું. અને પ્રોગ્રામ અંતર્ગત આજે અમરેલી જિલ્લાની મુલાકાતે લેવામાં આવી છે અને અત્રે સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશન કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગ બાળકોનું દેખભાળ રાખતી સંસ્થાના સંચાલકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે. માતાજીના આરાધનાનું પર્વ છે. ગરબે રમવું એ આરાધનાનો એક ભાગ હોય.